અને વાત હવે પાટણ જિલ્લાની, જ્યાં રાધનપુર પાસે કંડલા હાઈવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો। મોટી પીપળી ગામ નજીક 5 વાહનો વચ્ચે ટક્કર થતા 4 લોકોના મોત થયા છે અને 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ટ્રેલર, બાઇક, જીપ અને ડાલુ જેવા વાહનો એકબીજા સાથે અથડાતા રસ્તા ઉપર અરાજકતાની સ્થિતિ જોવા મળી હતી। અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધર્યું અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ હાથ ધરી છે। આ ઘટનાને લઈને ધારાસભ્ય લવિંગજી ઠાકોરે નેશનલ હાઈવે ઓથોરિટીને બેદરકારી માટે જવાબદાર ઠેરવતા ગંભીર આક્ષેપ લગાવ્યા। તેમનું કહેવું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખોટી રીતે આપેલા ડાયવર્ઝનને કારણે આ દુર્ઘટના બની છે। આજે બહુ દુઃખદ ઘટના બની છે। આજે જે મૃત્યુ પામેલ છે એ મારા સગા બી છે, પણ બધા સગા જ ગણાય। કોઈ બી માણસ હોય આમાં એની સેવા આપણે દરેકને કરવાની ફરજ આવે છે। એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે એક્સિડન્ટમાં ઘાયલ થયા છે એ લોકોને સારવાર તાત્કાલિક મળે અને એ ભગવાન એમને સાજા નરવા ઘરે લાવે એમ તેમ એવી ભગવાનને પ્રાર્થના કરો। વારંવાર અકસ્માત થયા છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને આજે તો ખરેખર જે એ અકસ્માત થયો છે એ લગભગ 5-6 વ્હીકલ સાથે, મોટા સાધનો, બાઇકો સાથે અકસ્માત થયો છે। એ ખૂબ જ ભયંકર અને આપણું દિલ કંપાવે એવો અકસ્માત થયો છે। એટલે એમાં તો 3 જણા તો અહીંયા સ્થળ ઉપર જ અહીંયા આ રેફરલમાં લાયા છે। એ 3 તો પીએમમાં છે, 3ના તો ત્યાં જ મૃત્યુ થઈ ગયા છે। રાધનપુરથી કંડલા તરફ જતા જે આ નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે પર વહેલી સવારે 9:50 વાગે જે ગમખ્વાર અકસ્માત થયો હતો તેના સૌથી પહેલા તો દ્રશ્યો બતાવીશ કે જે રીતના 2 પિકઅપ ડાલા છે, એક મોટું જે ટ્રક છે તે ટ્રક અને 2 બાઇકો, કુલ 5 વાહનોના એક સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો। વાહનો તમે જોઈ રહ્યા છો, એક મોટી ટ્રક છે, બીજું એક મેક્સ ડાલુ છે અને ત્રીજું ત્યાં સામે એક વાહન પડેલું છે ડાલુ અને 2 મોટરસાયકલ, કુલ 5 વાહનો વચ્ચે મલ્ટિપલ અકસ્માત થયેલ છે અને એમાં હાલ 3 ડેડ બોડી અહીંયા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં છે। જ્યારે એવા સમાચાર છે કે જે 15 રિફર કરેલા એમાંથી પણ કોઈ એક વ્યક્તિ ગુજરી ગયેલ છે। અત્યારે શું તપાસ કરવામાં આવી રહી છે? હાલમાં તપાસમાં ઇન્ક્વેસ્ટ પંચનામાને બધું ભરી અને પછી જે ફરિયાદ છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ગુનો દાખલ કરીને। ये गाड़ी जो थी टेलर ओवरटेक हाई स्पीड में होके इनको मारा है टक्कर। मतलब कहीं ना कहीं ये स्पीड ब्रेक आप नहीं करवा सके, ये बोल सकते हैं ना कि आगे से रुकवा दिया होता तो गाड़ी तो ड्राइवर ही कंट्रोल कर सकता है, हम तो उसको केवल रूट ही दे सकते हैं ना, बाकी वो कैसे चला रहा हो तो ड्राइवर के ऊपर ही डिपेंड करता है। અને સ્વાભાવિક રીતે જે 4 લોકોના મોત થયા છે ત્યારબાદ જે ધારાસભ્ય છે તેમને પણ ક્યાંક ને ક્યાંક નિવેદન આપી દીધું છે કે વારંવાર આ નેશનલ હાઈવે ઓથોરિટી છે તેની બેદરકારીના કારણે આવા અકસ્માતો થાય છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, રાધનપુર।